જય માતાજી। હું ગીતાબા પરમાર। આજે મને લાઈવ નથી આવવા દેવામાં આવતી, એટલે હું આપની સમક્ષ આ વિડીયો દ્વારા મારી વાત રજૂ કરવા માગું છું। આજે એક ન્યૂઝ જોયા કે માંધાતા સાહેબ એવું કહે છે કે રૂપાલા સાહેબને માફી આપી દેવી પડે, અને મને લાઈવ લેવામાં આવી હતી વચ્ચે ફોન દ્વારા। હું ફોનમાં તો હું પહેલી વાર સાંભળ્યું એટલે હું ચોંકી જ ગઈ, અને મને બહુ હતપ્રત થઈ ગઈ કે આ માંધાતા સાહેબ બોલે છે। એટલે માંધાતા સાહેબની પહેલાં તો હું માફી માગું છું કે કાંઈ કોઈ મારાથી આડું અવળું બોલાઈ ગયું હોય તો મને માફ કરજો, કારણ કે તમે જે જે અમે કઈ માંધાતા એટલે અમારા બધું તમે રાજા રજવાડાની અમે જે પણ ગરિમા છે એ બધું તમારામાં છે, અને હું તમને માન અને સન્માન આપું છું। એટલે મારાથી કંઈ જો બોલાઈ ગયું હોય તો હું માફી માગું છું। પણ મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે આપ આવું બોલો છો। હજી કોઈને ન ખબર હોય ને એમ કે રૂપાલા સાહેબને માફી આપી દેવી જોઈએ તો વાત ઠીક છે। માંધાતા સાહેબ, આપ તો રાજવી પરિવારથી છો ને, અને આપને તો બરાબર ખ્યાલ હશે કે આપણી જે અસ્મિતા છે એનું આપણે શું ગૌરવ છે। આપણા માથા જાય તો ભલે જાય, પણ આપણી અસ્મિતા કોઈ દિવસ આપણે જવા દેતા નથી। તો આપણી અસ્મિતા ઉપર આજે પ્રશ્ન આવ્યો છે, તો માંધાતા સાહેબ આપને મારે એ કહેવાનું કે આપ કઈ રીતે આવું નિવેદન આપી શકો। બીજી વસ્તુ એ છે કે કોઈ બી રાજવી સ્ટેટ હોય, કોઈ પણ ભાજપના આગેવાન આપણા જે રાજપૂત સમાજના હોય કે કોઈ બી કોઈ સમિતિ કે કોઈ સંગઠનના કોઈ બી નેતા હોય, બધાને મારે એટલું જ વિનંતી કરવાની છે કે આ અમારા બહેનોના પ્રશ્ન છે। બહેનોની અસ્મિતા ઉપર જે આંચ આવી છે, અને રૂપાલાજી જે બહેનો માટે બોલ્યા છે, તો આમાં હું બધાને બે હાથ જોડીને ત્રીજું માથું નમાવી અને હું વિનંતી કરું છું કે સમાધાનની વાત મહેરબાની કરજો। ન કરતાં કોઈ એક જ વસ્તુ અમારે જોઈએ છે, ટિકિટ રૂપાલાની કેન્સલ થાય। અમારી કોઈ મોટી માંગ નથી, તો સમજાવવા હોય તો રૂપાલાને સમજાવો, અહીંયા અમને ન સમજાવો। અને અમારા ઉપર કોઈનું પણ પ્રેશર કે કાંઈ નથી, અમે સ્વયંભૂ નીકળ્યા છીએ, બધા સ્વયંભૂ નીકળ્યા છે। તો રાજવી પરિવારોને તો ખાસ વિનંતી કે આપના આવા સ્ટેટમેન્ટ જી આ માંધાતા શ્રીએ જે નિવેદન આપ્યું છે, કદાચ એ ઘણા વર્ષોથી ભાજપ પાર્ટી સાથે સંકળાયેલા છે, તો ક્યાંક ને ક્યાંક એમને ઉપરથી પ્રેશર રહી ચૂક્યું હોય, પણ એમને જે નિવેદન આપ્યું હોય ઠીક છે। પણ બીજા જે સ્ટેટ છે, ભાવનગર સ્ટેટ, રોડ સ્ટેટ, કચ્છ સ્ટેટ, એ બધા અમારી સાથે જોડાયેલા જ છે અને જોડાયેલા જ રહેશે। અને ક્ષત્રિય સમાજ તો ઠીક છે, અન્ય વર્ણો પણ અમારી સાથે જોડાયેલા છે, અને અમારી લડાઈ સતત ને સતત ચાલુ રહેશે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી। જી, આજે રાજજી શેખાવતની અમદાવાદમાં ધરપકડ થઈ છે, એની પાઘડી જે છે એ પણ અટકાયત દ્વારા ઉતારી લેવામાં આવી હતી, અને વિરોધ શરૂ થયો છે। જી હા, તો સરકારશ્રીને અને પોલીસ ડિપાર્ટમેન્ટ તો જે પણ કંઈ પણ કરે તો એક અમારી અપીલ છે કે પાઘડી છે ને, પાઘડી એ અમારી આન બાન ને શાન છે। તો મહેરબાની કરી હવે એ હાથ ન લગાડે પાઘડીને, બરાબર છે। અમે કોઈ ગુનેગાર નથી, અમે કોઈ મોટા ગુંડા નથી, અમે કોઈ એવા કામ નથી કર્યા, બરાબર। જે કામ એવા કર્યા છે એને પકડતા નથી। રૂપાલાભાઈનું તમે બેકગ્રાઉન્ડ જોવો, બરાબર, એટલે એ સત્તા ઉપર ને મંત્રી છે, એટલે એનું શું, એનું તો કઈ ધરપકડ કે થતી જ નથી, બરાબર। આટલી ફરિયાદો થઈ છે, તો રાજ શેખાવતજીની જે પાઘડી ઉપર એ લોકોએ હાથ નાખ્યો છે એ અમારી આનબાન ને શાન છે, તો બીજી વાર ધ્યાન રાખે, બરાબર। આ રીતે અમે નહીં ચલાવીએ લઈએ, કેમ કે કાયદો હવે હાથમાં સરકાર લેવડાવી રહી છે। અમારે કાયદો હાથમાં નથી લેવો, અને અમને ન્યાય મળી રહે અમે એની માંગ કરી રહીએ છીએ। આ તો એવું છે કે હાથે કરી અને અમને કાયદો હાથમાં લેવડાવવાની કોશિશ કરે છે। આજે રાજ શેખાવતસિંહને આપે ધરપકડ કરી, એની અટકાયત કરી, તો એક માન સાથે કરો ને, આમ ધક્કા ધૂકી અમારી વચમાં બહેનોની પણ અટકાયત કરી હતી, તો એમને ધક્કા દેવામાં આવ્યા હતા। તો અમે શું ગુના કર્યા છે? અમે ગુંડાઓ છીએ? અમે કોઈ એવા લોકો છીએ? તો અમારી સાથે આવું વર્તન કેમ? ખાસ કરીને રાજભાઈ શેખાવતે અત્યારે એવો મેસેજ નાખ્યો છે કે બધા જ ક્ષત્રિયો શાહીબાગ ક્રાઇમ બ્રાન્ચે પહોંચે। જી, શું કહેશો તેને લઈને? હાજી, તો હું પણ બધા ક્ષત્રિય સમાજ કે તાલુકા, ગામડા, દરેક સિટી વાઇઝને બધાને હું પદ્મિની બાવાળા આહવાન કરું છું કે જે રાજ શેખાવતજી જે આપણા વિરોધ માટે જે લડાઈ કરવા આવ્યા હતા, અને એની આપણે આનબાન ને શાન એ લોકોએ જે વિચાર્યું નથી, પાઘડી એમ ખેંચ એવી રીતના વર્તન નહીં કરે। અને બધાને હું મેસેજ આપું છું કે બધા ત્યાં પહોંચો। રાજકોટથી જે એવી વાત સામે
જી હા, આમાં એવું છે કે રાજકોટમાં વિરોધ ઓછો, પણ એમાં શું છે કે અમારે પણ ક્યાંક ને ક્યાંક અમને બોલાવી રહ્યા છે તો અમારે જવું પડતું હોય છે, અને અમારા ભાઈઓ સક્રિય જ છે અને બહેનો પણ સક્રિય જ છે. પણ ગામો ગામ અને યુપી સુધી આપ તો જોવો જ છો, તો આ વિરોધ કંઈ શાંત રહેવાનો નથી. દિવસે ને દિવસે એનું પરિણામ અમે લઈ આવશું અને અમે અમારો ન્યાય લઈને રહીશું.